બનાસકાંઠાના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, અનેક ગામો અંધારામાં ગરકાવ થયા। બનાસકાંઠાના વીજળીના દાંધિયા અને સવાપુરા ફીડર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વીજ પુરવઠો બંધ થયો। આ કારણે રાત્રિના સમયે અનેક ગ્રામ્ય વિસ્તારો અંધકારમાં ગરકાવ થયા છે। યુજીવીસીએલની ઢીલી કામગીરીથી લોકોમાં નારાજગી, વીજળીના વારંવાર ખોરવાતા પુરવઠાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। નાના બાળકો, વૃદ્ધો અને દર્દીઓને રાત્રે ભારે ગરમી સામે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વીજ વિતરણ બંધ થવું સામાન્ય નહીં, પણ આ કાયદાકીય ઉલ્લંઘન છે। વીજ વિતરણ કંપનીએ વિદ્યુત અધિનિયમ 2003 મુજબ 24/7 વીજળી આપવી ફરજિયાત છે। ગ્રાહક પોતાનો હક બચાવી શકે છે, જેમાં ગ્રાહકો વીજળી ખોરવાયા બાદ યુજીવીસીએલ ઓફિસે લેખિત અરજી આપી શકે છે। અરજી આપ્યા પછી પણ જો કોઈ જવાબ ન મળે તો તેનો જવાબદાર GERC એટલે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન લોકોના હક માટે જવાબદાર છે। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।